कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय શ્રીનગર અને જો મેન રોડેથી છે ને મારા જાનુબેના ફોટા પડી ગયા પાસ્તાના અને બર્ગરના ને બધાય. એટલે હમણાં કીધું કાંઈ એવું ખાધું નહોતું પંજાબી ને એવું, એટલે કે આવું કંઈક ખાવું છે એટલે ફોટા જોઈ ગયા ને એટલે આવ્યા છે અહીંયા. જોઈ હવે શું મળે છે, કેવું મળે છે, ટેસ્ટ કરીએ અને કેવું છે તમને રિવ્યુ આપી. મોજો કેમ છો? મોજો તમારે કેમ છે? 50%. 50% થઈ ગયા. પેલા છે ને આગળ અંદર બેઠા, પછી બહાર આવ્યા ને આ બાજુ મસ્ત નદી કાંઠે. આમ તો નામ જ એવું છે રિવર ટોપ રેસ્ટોરન્ટ. તો આ બાજુ આ નદી હાલી જાય છે અને અહીંયા રેસ્ટોરન્ટ છે. આગળ છોકરાઓને પંજાબી ખાવું છે, ખાઈ ટેસ્ટ કરી. નદી કાંઠે બેઠા બેઠા રેસ્ટોરન્ટ તો મળી જશે ફર્સ્ટ ક્લાસ. જમવાનું આવું મસ્ત મળી જાય ને એટલે મજા આવી જાય, કારણ કે હમણાં 2-3 દિવસથી સારું કઈ ખાધું જ નથી એની જેવું છે. હા, પહાડી વ્યૂ જોતા જોતા લંચ કરવાનું છે. હવે ઈ ટેસ્ટ આપણે ગુલાબ કરીને આપણને જણાવશે કેવું છે. એક બે વખત નું પ્રમાણ થોડુંક ઓછું છે, રસો વધારે હોય એવું લાગે છે, પણ તો ટેસ્ટ કરીને કઈ એવું મગાવ્યું મસ્ત સસ્તાનું બી મગાવ્યું છે. હા, પછી મગાવ્યું છે સેન્ડવિચ, ફ્રી સેન્ડવિચ, પછી 2 છોલે ભટુરે, એક જ કીધું પાછું કા 2 કીધા તો પછી એક ફેરે આપણે છોલે ભટુરે નથી. તમારે નથી ખાવું છોલે ભટુરે? તનોડી મને શાક ખાજો કેવું છે? સમસી નથી. મજા આવે સમસી મજા લે સાની જો બધા જમવાનું મજા આવે ને. જો બિરયાની, સેન્ડવિચ, છોલે ભટુરે, પછી નૂડલ્સ અને ફ્રેન્ચ ફ્રાય, એટલી વસ્તુ ખાધી. બધાને સૌથી વધારે મજા આવી નૂડલ્સ ની. હારી છે બિરયાની છે. પણ એમ નહીં તો નૂડલ્સ વધારે મજા આવે. એ તો આપણે ખાતું ન હોય ને એટલે તો મસ્ત લંચ એન્જોય કરીએ છીએ. જો કોઈને જમવું હોય ને તો કયું હતું શ્રીનગર ને, શ્રીનગર ને પેલા આવે રિવર. જો ઋષિકેશ થી જતા હો ને તો શ્રીનગર પૂરું થાય ને ત્યાં રેસ્ટોરન્ટ છે, અને કેદારનાથ થી આવતા હો તો શ્રીનગર શરૂ થાય એની પહેલા છે. જો આ નામ છે રિવર ટોપ રેસ્ટોરન્ટ અને ફોન નંબર છે. જમવાનું મસ્ત હતું અને મજા આવે એવું છે. અને કોઈને જો જમવા રોકાવું હોય ને તો રોકાવા જેવું છે, કારણ કે પછી અમે ઘણી જગ્યાએ જોયું પણ કે બીજે એટલું બધું કંઈ ખાસ હતું નહીં. આ એક થોડુંક વ્યવસ્થિત અને રસોઈ સારી છે, તો જમવા માટે આવી શકો એવું છે. હાલો સેન્ડવિચ ખાઈ કેવી છે તો આટલું તમને એક્ઝેક્ટ લોકેશન બતાવી દઉં ને તો આ બોર્ડ આવે છે આની બાજુમાં છે, અને અહીંથી આ રસ્તો જાય રુદ્રપ્રયાગ ને દેવપ્રયાગ ની બાજુ, અને અહીંથી આવે આ શ્રીનગર સિટી. અહીં પછીથી શ્રીનગર સિટી ચાલુ થાય એટલે એની પછી આ રેસ્ટોરન્ટ આવે છે. અને જમવાનું હતું મસ્ત, એક નંબર, મજા આવી ગઈ. તો કોઈને જમવું હોય તો ચોક્કસ એકવાર મુલાકાત લેજો. બસ હા, કે હું ચોખ્ખો કે વધારે કસરત કરી નાખી તો 340 પડ્યો ને ત્યાં નસું નો અહીંયા આ નસું હોય ને ત્યાં ઓપરેશન આવી ખાલી સડી જતી તે વધારે દુખાવો છો. ઈ કે ક્યાં કીધા હતા મા નામ ક્યાં દીધા હતા કે 340 એક હારે પાડો. તો આવું છે. અને કાલે આવવાનું છે આપણે અબુભાઈ નું રિઝલ્ટ. સારું આવશે તો અમે રીલ બનાવશું. સારું જ આવશે. એને વિશ્વાસ હોય કે ન હોય, આપણને તો ખબર છે કે 90% ની આસપાસ તો અબુને ટકા આવશે ને આવશે. સરસ. અને 90 આસપાસ આવે ને એટલે ધર્મેશ કુમાર પાર્ટી આપવાના છે. શું છે ડિમાન્ડમાં કોણ? પેલા પીઝા ને પછી કોકો. નહીં પેલા હું બોલ્યો તો પેલા કોકો ને પછી પીઝા. બસ નહીં તે પેલા હું માંગ્યો. નહીં પેલા કોકો ને પછી પીઝા. ખાલી કોકો માંગ્યો. પણ એ તો ગુણ થોડોક ઓલો આમ ડાયો રહ્યો ને વધારે ડિમાન્ડ ન કરી શક્યો કે ક્યાં સુધી ડિમાન્ડ કરી. મને ખબર ન હોય ને કે ધર્મેશ કુમાર પાસે કેટલીક ડિમાન્ડ કરાય. એમને ઈ ડાયો રહ્યો એટલે ન કરી શકો. તો તમે ડિમાન્ડ કરો, તમે કેવા આયા? અમે થોડાક ડાયો કરતા ગાંડા. હાલો ને ભાઈ, અમે ગાંડા બસ. એટલે પેલા નેટ પૂરું થઈ ગયું. 90% આસપાસ આવશે ને એટલે ડોમિનોઝ ના પીઝા ખવડાવશે અને પછી કોકો પીવડાવશે. એટલે કાલે આવી જા
ગેસ કરો ઓલો કોણ બધા ગેસ કરો મારા ગેસ છે મારા જેટલા આવશે 88 મારે આવ્યા હતા ને 10માં 88 અબુ તારે એમ નહીં કહેવાનું એમ નહીં ગેસ કરવાનું એ 5% ઓછા કે તમારે આપણે બધાને કરવાનું આપણે 90 બોલ પેલા. ગુલાબ 90 પ્લસ એમ નહીં કહેવાનું. આંકડો બોલવાનો કેને 91 93 15 ગમે કે ને હા. 92 હાલો તમારે આપણે 92 જ કહેવાનું હતા. 2 ના 92 છે 2 ના 90 છે તારા આમ 90 જ મેં કીધા ને વધારે ને હવે 90 હું રાખું કાં તો થોડો કેટલી ઘણી બોલવાનું છે કેટલી ઘણી તમે બોલવાનું એકાણું કહેજો એકાણું કહેજો રિઝલ્ટ આવે ને ત્યાં સુધી હાલો આશા ને 91 91 હાલો આના 92 તમારે 92 જાનું કેટલા જાનું બોલી નહીં કઈ. સાનું તું જાનો 95 હા 95 હાલો સૌથી વધારે આગળ 92 તો અંબો 92 93 કહી દે હવે. હવે 93 હાલો જાનો ને 93 હવે જોઈ હવે અભિના હવે પૂછો અભી હાલો એ કાલ આવે તો હવે ટેન્શન મળતા જ ને એટલા બધા ટકા બધા બોલી ગયા છે ટેન્શનમાં શું આવવાનું હોય? આવવાનું ઈ જ આવે. જવાનું હોય દવાનું વધારે નહીં આવશે હવે કાલે આપણે રિઝલ્ટ આવે ને પછી જોઈ કેટલા આવે છે પાછા રિટર્ન દરિયાભાઈ પહોંચી ગયા અને આપણે ગયા ત્યારે જે ઓલો ભગીરથી અને અલકનંદાનો સંગમ પોઈન્ટ જે આપણે બતાવ્યો ને સંગમ સ્થાન એ જ્યાંથી હરકો ન દેખાણો એટલે વખતે પ્રોપર પોઈન્ટ પકડ્યો છે કે જ્યાંથી તમે જોવો ને એટલે એકદમ ક્લિયર દેખાય તો ઘરે તમને અહીંથી બતાવી લો આપણે આની આગળ પેલા જોયો તો એ બે નદીનો શું અલકનંદા અને મંદાકિની નામમાં છે અલકનંદા અને ભાગીરથી બે નદીનું પાણી ભેગું આગળ આમ જતા એક થઈ જાય તો અહીંથી તમને બે આમ અલગ અલગ દેખાય ઓલી પર કાળું પાણી છે આપણે ધોળું પાણી ના ના એકાદું હરકો છે ને મોને બતાવે છે શું આવી છે તો હવે છે ને હતી નાની હતી. જાનુ બેન નો ફોટોશૂટ હાલે છે જાનુ પોઝ એકાદો પોઝ તો હરકો દે બીજો બળેલ હવે તો બળે ઓલો આગળ કર્યો તે કરતો ખંભા વાળો આમ કર આમ જો આમ આ બીજું કઈક આવાજ કરી જાય આવાજ કરી જાય હા તો સિમ્પલ છે એવું કરવું છે હે? હા પડજો હાલો શું કરું ફોટો પાડ્યો એટલે ભાગીએ એને જવું છે શું કહીશ કઈ નહીં ગુલાબ ને સંગમ સ્થાન બતાવે ધર્મેશ કુમાર બતાવ્યું ને? કેમ બાકી જોરદાર જોયું તું કોઈ દી નહીં મેં નહોતું જોયું મેં એકવાર જોયું તું પેલા ઘણા વર્ષ 2007 માં આવ્યા હતા ને ત્યારે આ છે ને આમ ત્યારે હું હતું ખબર એક તો માહોલ એવો કે આ ડાયરેક્ટ પહેલી વાર સીધું જોવા મળ્યું કે અત્યારના જનરેશન ને કેવું છે કે તમે ફોનમાં જોયું હોય ટીવીમાં જોયું હોય હમ. 2007 માં તો કે ફોન હતા નહીં અને ટીવી હોય તે હતી તેમાં આવું કઈ બહુ ઓછો જોવા મળતો અત્યારે આ બધું આમ કંઈક અલગ લાગે છે એ આમ લઈ લે હજુ આગળ કેળો છે ને અહીંયા મૂક્યો છે આ બાજુ સાઈડ વહી ગયો નો લે ભાઈ ભાઈ લઈ લે સરીક લાંબુ કર હાથ લાંબો કરો ને તો હાથમાં થઈ જાય એવું હોય છે અવકાશમાં હવે ક્યાં કરો તારે પકડી લે હા તો લઈ લે હા જો એમ ઈ એમ ભાઈ ઈઝે ઓલું હોય થોડા તમારે પાસે માગવા આવે ફોલિંગ થાય છે હા ભાઈ સારી થઈ ચાલ ને અંદર અંદર સોલે જો કેળું કેળું થાય વ્યવસ્થિત ખાઈ લે તો આવું કામ ચાલુ કર્યું છે મેં બોલી રસ્તામાં મૂકી લે કેળા ખવડાવે. શેણા ચાકલી લીધું તે બેના એક ખવડાવે. એ તમે કેમ ખવડાવી શકશો તારા ઘા કરશો હા નીચે વીણી લે વિડીયો ચાલુ હા હવે 11 કિલોમીટર બાકી રહ્યું છે ને ટાઈમ બતાવે છે 50 મિનિટ ઓકર 50 મિનિટ બાકી 11 કિલોમીટર કાપતા નકર વધી 20 મિનિટ થાય 15 થી 20 મિનિટ થાય 30 ની સ્પીડ હાલી ને તો 22 મિનિટ થાય તો આમાં 6 વાગે ફોક શો બતાવે છે ને તો મને એમ છે કે ટ્રાફિકમાં જો ઘૂસ્યું ને એટલે 6:30 જેવું તો થઈ જાય ટાઈમ વધતો જાય ધીમે ધીમે અને રસ્તામાં જો આગળ આવ્યા હતા રિવર રાફ્ટિંગ વાળા બધાની ઈચ્છા છે કે રિવર રાફ્ટિંગ કરવો પણ રિવર રાફ્ટિંગમાં અમારે છે ને એક લોચો છે લોચી છે લોચો નહીં હા લોચી છે એ જો લોચી છે જાનુ જાનુ અમે તારું પહેલેથી ગાડીનો સામાન મૂક્યો ને ત્યાંથી લોસી છે તો પહેલેથી જ એવું કરવું છે એટલે કે રિવર રાફ્ટિંગમાં કે નાનું ન હાલે કે એ નાની પડે એને કરવું હતી કે 9 કિલોમીટર કરવું ને અમારે બધાને કરવું છે 24 કિલોમીટર એટલે કાલે જોઈ ફોન બોન કરીએ કેમ થાય છે એવું લાગે 2 રાઉન્ડ કરશો પેલા 24 નો કરશો પછી 9 નો કરશો બધાને કહી દે
એવો પ્લાન છે નંબર નું બધું લેતા આવ્યા છે કે કાલે રિવર રાફ્ટિંગ નો વિડીયો તમને જોવા મળવાનો છે અહીં આગળ બધા ચાલુ થઈ ગયા કેમ કાલે એડવેન્ચર ચાલુ થશે અમારું. હા તો અહીંથી તમે જોવો ને બધા રિવર રાફ્ટિંગ વાળા છે ત્યાંથી ગાડીમાં હલાવે હા અલગ અલગ છે બધા આવે એટલે હવે શું નક્કી થાય છે કેમ થાય છે એ જોઈએ ને હવે કેટલા વાગે પગી પેલા તો એ જોઈએ હા બોલ યાર જો અમારા પાછળથી બાયું છે ને કઈક ફરિયાદ કરે છે ફરિયાદ કરે ને સવારે આપણે કેટલા વાગે નીકળ્યા 9:30 નીકળ્યા હા હે હા ત્યારનો તું ગાડી તો આખો દી હાંકી નથી પકડીને જો આમાં બે વસ્તુ થાય હું ફોન નો પકડું ને હમ. તો વ્યુઅર્સ ફરિયાદ કરે અને ફોન પકડું ને તો તમે ફરિયાદ કરો પણ બધાયનું 50-50 રખાય ને એટલે ક્યાં શારદી ક્યાં ફોન પકડ્યો તો એટલે ફરિયાદ ચાલુ થઈ એવું કઈ નથી વ્યુઅર્સે ફરિયાદ કરી કે તમે કે અમારી કે કોમેન્ટ નો જવાબ નથી દેતા એ કે એ તો તમે બહુ હવા આવી ગઈ તમારામાં એટલે તને એટલે પછી આ જો ને રીલે બધાયનું જોવાય હા બધાને હવે હાલો ઘણી દી છે ને કોમેન્ટ ના જવાબ નહીં આવે અમારે ગુલાબ ને ફરી લઈને પછી ઓફિસ કઈ કામ નથી આ ઓફિસે નવરાશું ને ફોનમાં પડ્યા તો નહીં ઓફિસે નવરાશું ને તો તમે બધાને કોમેન્ટ ના જવાબ દેવો લે છે 4-5 દિવસ છે ને કોમેન્ટ ના જવાબ નહીં આપી તો જવાબ એટલે એમ નહીં ઇમરજન્સી કોક ને હોય કે ભાઈ આમાં કાલે નીકળવું છે પ્રમદે નીકળવું છે એ બધાને જવાબ દેવા પડે ને નીકળતા એ હોય તો વાંચવી પડે તો બધી કોમેન્ટો આપણે વાંચી લેવાની વાંચવામાં ને કેટલી લખવામાં 150 200 200 કોમેન્ટો છે બધાને ક્યારે તો એક વાંચી કામ કરજો ભાઈ જેને આવું કઈ ઇમરજન્સી હોય ને ડીએમ કરજો આ બસ આ ડાયરેક્ટ મેસેજ કરી દેજો કોમેન્ટ તો એટલે એમાં તમને એમાં ફટાફટ પેલા જવાબ આપી દેવો હાલો નકર છે ને જો અમારે અહીંથી વાંચી ફરિયાદ આવે છે હા બરોબર છે સાચી વાત છે હો હાલો ભાઈ ફોન મૂકી દેવાનો છે મેં આજે સવારને 9 વાગ્યા થી ક્યારે ફોન જ નથી કર્યો. લોગાઈ નથી ઉતારવાના વિડીયો નથી ઉતારવાના રીલ નથી બનાવવાની કાંઈ નથી હું તારી મારું જોજો હાલો તો પગી ગયા સહદાનંદ વેલનેસ છે ને આ સ્વામિનારાયણ નો હાલો પેલા ગોઠવી કેવા આશ્રમ અહીંયા છે બુકિંગ પાસે બધું કન્ફર્મ નહીં થઈ ગયું છે પણ હવે શું છે એવું કે ચાવી છે ને એ જે બેને બુકિંગ કરાવ્યું છે ને એ ચાવી લઈને વહી ગયા છે બાય એટલે કે મારે કે 10-15 મિનિટ થાય કે તમને કે મને નરેશભાઈ એવું કીધું હતું કે ભાઈ અમે એ લોકો 8 વાગે આવશે પણ અમે આવી ગયા કલાક વહેલા એટલે એ હવે ચાવી લઈને આવે ત્યારે બધું કમ્પ્લીટ થાય તો આપણું બુકિંગ છે ને આ સહજાનંદ વેલનેસ આ બિલ્ડિંગમાં છે અને સામે જ દેખાય ને આવી કે ગંગા નદી એ કાંઠો આવી ગયો છે એટલે હવે આગળ એ ચાવી આવે એટલે ગાડી પેલા પાર્કિંગ કરી દઈ અને રૂમમાં સામાન બામાન મૂકીને 7 વાગે થાય ગંગા આરતી એટલે પછી જાય સીધા આપણે ગંગા આરતીના દર્શન કરવા અને આમ તો જેને વાર લાગે છે ને એટલે હું તમને છે ને ગંગાજીના દર્શન કરાવડાવી દઉં સ્વામિનારાયણ મંદિર જવાનો છે ને આ મોટો ફાયદો છે મંદિરથી આવો ને એટલે તરત અહીંયા ઘાટ આવે અને ઘાટે છે સીધા તમારું ગંગાજીના દર્શન થાય મસ્ત ગંગા ઘાટ છે પબ્લિક કેટલું છે ના ખરેખર સાંજે આવો એટલે તમને એમ થાય ભાઈ 2 કલાક 3 કલાક આને બેઠું રહેવું છે ક્યાંય જવું જ નહીં કેવો આનંદ આવે એટલે બધું ઘાટ નથી તો સામે આરતી નું ઓલું છે 7 વાગે આરતી થાય એટલે બધું કમ્પ્લીટ કરીને આવીએ આપણે કેમ છે જો ગુલામાં લાઇટિંગ ચાલુ છે ખાલી નહીં સાંજે હરકું દેખાય હા અંધારું થાય ને પછી તમને સાંજે બેવાની મજા આવશે ફોન બંધ હોય ને અરે આ તો કાંઠો જતો પાણી બાણી નથી ને અમે તો લેક આવ્યા ને હે અહીંયા સુધી પાણી આના દાદરા છે ને આ ઓટલા ઉપર બજે પાણી નાવાનું ક્યાં આમાં પાણી ઊંચું નથી એટલે અહીંયા લગભગ ન મેળવતો હોય પગથિયા હોય તો અહીંયા ખાલી નાવાનું હોય નાયા જ છે બધા હાલો તો આરતી ટાઈમ છો આગળ આવે ને એટલે જાય તો સામે આ મંડપ જે દેખાય ને કરતા હોય ત્યાં આવું મંડપ જોઈ ત્યાં આરતી કરે બેસી જાય આગળ જાય બેન શું કીધું આવી ગયા પણ કે અવાજ આવશે નહીં પાછળ આવે ને એટલે આગળ 7 વાગે અહીંયા ગંગા આરતી ચાલુ થાય ના તો ગંગા નદી ઓલો ફ્રીજ છે ને એલઈડી લાઈટ અંધારો થાય ને પછી અવાજ મજા આવે
હું કરું ગંગા દીપ દીપ દીપદા દીપ દાન દીપદાન બોલાવો ત્યારે દીપદાન કરે. જોડો મારી સાથે तुम है सुखदा मेरी शरण कर मन शांति पाता जय माता आरती આરતીમાં લાગી ગયા હતા, ગરબે ચડી ગયા હતા કેમ બહુ મજા આવી ખરી કાલથી હમણાં 3 દિવસ કરવાનું છે. હા મજા આવી જાનું મંદિરે ભાઈ ત્યાં બેહવાની મજા આવે. જમવાનું અહીંયા જ છે, જમવાનું અહીંયા હોતું હોય. આ રીતે આપણે બદલવી હમ. નાખીએ એમ નહીં. આ લોકોને ભૂખ કેટલી લાગી કે પેલા સામાન મૂકો પેલા કે જમી લઈ કેટલી વાર ફેરો હોય હે કેટલી વાર ફેરો ગોપી છે એ. કઈ નઈ, તો મસ્ત જમવાનું છે અને સ્વામિનારાયણ ભગવાન સેવા કરે છે અને જમવામાં છે કઢી ખીચડી પૂરી સબ્જી એટલે હું છે આગળ જાય ને છાશ કરી દઉં ને ટ્રાફિક છે ફૂલે ફૂલ. અત્યારે ફૂલ ઓલી કરે જમણવાનો ઓલો ભાગ હાલે છે અને પાછળ બધું એટલે અડધી કલાક ચલાવે ને તો આખું પાર્કિંગ ફૂલે ફૂલ ભરેલું હતું. બધું આપણે પબ્લિક હવે તમને રૂમ બતાવી ને એમાં શું છે, આખો આશ્રમ છે ફૂલ એટલે રૂમ એક ખાલી નથી, એક જ રૂમ ખાલી હતો પણ રૂમ મોટો હતો ને એટલે લઈ લીધો છે. જો આ ટાઈપ નું કઈક છે. આ ડબલ નો બેડ છે ને એક આ ડબલ નો બેડ છે અને 2 એક્સ્ટ્રા ગાદી નાખી દેવું પણ મૂળ એસી બેસી હતું એટલે હાલ છે કેમ રૂમ હારી છે. હા. એક રૂમ એક ઘટે છે એક રૂમ પણ બીજા રૂમ હતા નહીં. એક બીજો રૂમ ગોતી લેવું. આજકાલ આ જાનું કહેતું ને મને ગણતા નથી ગણતા આ લોકો ગણ્યા ને હા આજ તારી ગણતરી થાય પૈસા લેવા ગણતરી થઈ જાય. એટલે કાલે હવે બીજી રૂમ ગોતવાની છે. આંધો આમાં બધું ચલાવવાનું પણ છે મસ્ત, વાંધો નહીં. એસી હોય એટલે ઠંડી થાય. કાલ સુધી ઠંડી ગમતી નહોતી બસ અને આજથી પાછી ઠંડી મીડિયા ગોતો એવું છે. 85 માં પાસ થઈશ. હાલો હવે જમીન તો લીધું નીચે તો બધું બતાવી અને કાલનું બુકિંગ કરવાનું છે પેલા. બોલો જલ્દી શું કેવું રૂમ નંબર કેતા છે કેટલા નંબર માં આવશો એમ ખાલી પેલો માળ નો કહી દેવાય એમ કેવી છે પેલા માળમાં છેલ્લો રૂમ હોય ને આપણો હોય. એવું પડે કીધું પેલો ફિક્સ હોય હા કાઢવું જોઈએ છે તો કેટલા 9 વાગ્યા 10 બીજા 10 વાગી ગયા અને મસ્ત ઠંડક થઈ ગઈ અને રૂમનો થોડોક ઇસ્યુ હતો એ સોર્ટ આઉટ થઈ ગયો કે ભાઈ રૂમ સિંગલ હતો ને બધા સામાન ને બધું અમાય એમ નહોતું એટલે એ બાજુ બીજી એક રૂમની વ્યવસ્થા થઈ ગઈ અને કાલની કરી નાખી અને કાલની હોત કરી નાખી કારણ કે આવડો આ રૂમ છે ને એક જ નાઇટ માટે હતો. કાલની 2 નાઇટ માટે પાછો નહોતો એટલે એ પછી કાલનું હોત બુકિંગ ને બધું સેટિંગ અત્યારે થઈ ગયું એટલે આમ તો કામકાજ બધું સરખું બધું રેડી થઈ રેડી થઈ ગયું. હવે 2 દી પછીનું આયોજન છે એ બધું કરવાનું છે. જો આ બધા આવ્યા છે અહીંયા ગંગા કિનારે જોઈ ક્યાં બેઠા છે. ફોન થયો હતો કઈ જગ્યાએ બેઠા છે. અભી ન્યા તો કેમ જો ઈ બેજ ન્યા છે હજી. ના ના ફોન અહીંયા છે. અભી એકલો ન્યા છે રૂમ. એક એકલું લેવા ગયો એટલે લઈને આગળ આવે છે. એટલે મસ્ત ગંગા કિનારે બેહીએ અને મજા કરીએ અને હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. તો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો. આગળ જો કઈ હશે ને તો મારા બ્લોગમાં હશે કેમ કે હું હજી ચાલુ રાખું છું. હવે પછીનો જો કઈ હશે તો ધર્મેશ કુમારના બ્લોગમાં છે તેમાં જોઈ લેજો. આપણામાં હવે કઈ નથી. મસ્ત ગંગા કિનારે શાંતિ લેવાની છે
હા. એટલે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ. તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો. જો હવે છે ને અત્યારે હોટલમાં રૂમ રાખી ખાવાની છે રૂમ હા અમારે ખાવાની છે હા, કેમ કે જો. મને છે ને આ જાનો બેન ને છે ને એટલે અમે બે પાણીપુરી ભળી ગયા ને એટલે પાણીપુરી ખાવા બે લાગી ગયા છે. વાત માર કરવાની અધૂરી રહી ગઈ વ્લોગ પૂરો થઈ ગયો હતો પણ જાનો પાણીપુરી યાદ આવી ગઈ ને પાછું કહી દીધું. ચાલુ જ રાખજો હજી પૂરો નહીં થાય તો મારે ના ના કરી દેવાનો ચાલો. હાથી